મંત્રીગણ, અલગ અલગ દેશોમાંથી આવેલા અલગ અલગ રાજદૂતશ્રીઓ, ઉચ્ચાધિકારીઓ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, સૌ ધારાસભ્યશ્રીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ અને અલગ અલગ ક્ષેત્રના વિવિધ જે ઉદ્યોગપતિઓ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે સુરતની ધરતી પર સ્વાગત કરું છું. મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત એ ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ આખા દેશ માટે નવો શબ્દ નથી. આપણે જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરેલો આ વાઇબ્રન્ટ ગુજરાતનો આ યોજના એ ફૂલી ફાલીને ગુજરાતને પણ વિકાસના પંથે લઈ જઈને આગળ લઈ જવામાં એણે ખૂબ મોટો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતના પરિણામે દેશના વિવિધ રાજ્યોએ પણ આ યોજનાને અપનાવીને વાઇબ્રન્ટ ગુજરાત જેવી જ યોજનાઓને દેશમાં અને વિદેશમાં પણ જઈને પોતાના રાજ્યની અંદર ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતના વિકાસમાં આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો, ઉદ્યોગપતિઓનો જે ભાગ છે એના કારણે જ આ ગુજરાત આટલો વિકસિત થયું છે. એના માટે હું સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ કરીને જ્યારે આ વિસ્તારની અંદર આપ આવ્યો છો ત્યારે અહીં જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એમણે દેશ અને દુનિયામાં પોતાના કામોથી એક પ્રકારનો યાદગાર કહી શકાય એવા કામો, ઐતિહાસિક કહી શકાય એ પ્રકારના કામો, એના કારણે એમણે સુરતને અને ગુજરાતને યશ અપાવ્યો છે. જે હમણાં એમએનએસમાં કહ્યું અમનજીએ કે જે ચિરાગ નદીનો જે બ્રિજ બન્યો છે, જે એફિલ ટાવરથી ઊંચો છે, એનું સ્ટીલ પણ એ આપણા દેશમાં બન્યું છે. જે બોર્ડર ઉપર જે હર્ષભાઈએ વાત કરી કે બોર્ડર ઉપર જે આપણે અહીંયાથી તોપ બનાવીને મોકલી, એ તોપ લગભગ 40 કિલોમીટર દૂરનો નિશાન ફક્ત 3 મીટર ડાબી કે જમણી બાજુ થઈ શકે એ પ્રકારની પરફેક્ટ કામ કરી શકે એ પ્રકારની તોપો એમણે બનાવી. એ એલએનટી એ પણ આપણે અહીંયા સુરતમાં હજીરામાં બની છે. એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. ચાઇના સાથેના જ્યારે યુદ્ધભૂમિ ઉપર, બોર્ડર ઉપર જ્યારે બરફ છે ત્યારે આ તોપો બરફમાં ખૂંપી ન જાય એ માટે પણ હલકા વજનની પણ જે તોપો બનાવી છે એ પણ આપણા અહીંયા સુરતમાં એલએનટીએ બનાવી છે. આવા અનેક વિશિષ્ટ પ્રકારના કામો અલગ અલગ ઇન્ડસ્ટ્રીએ આ દેશમાં અને ગુજરાતના યોગદાનમાં કર્યા છે. પણ આ ઇન્ડસ્ટ્રીની પ્રાથમિક જરૂરિયાત હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે એને પાણીની પણ જરૂર હોય છે. સરકારનો તો સહયોગ છે જ. સરકારે તો કહ્યું છે કે અમે તમારા મિત્ર છીએ અને મિત્ર તરીકે સપોર્ટ કરીએ છીએ. ત્યારે આ પાણીની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના વિકાસમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એમણે કમર કસી છે અને એના ખૂબ સારા પરિણામો એ આપણને જોવા પણ મળી રહ્યા છે. આપણા દેશમાં લગભગ 4000 BCM વરસાદનું પાણી આવે છે. આપણી જરૂરિયાત છે ફક્ત 1100 BCMની. અને જે વિકસિત ભારત 2047ની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણી જરૂરિયાત ફક્ત 1180 BCM થવાની છે. પરંતુ આજે આપણી કેરિંગ કેપેસિટી લગભગ 6500 ડેમ, નદીઓ, નાળા સાથે ફક્ત 750 BCM છે. અને એના કારણે આપણે ધરતીમાંથી પાણી કાઢીએ છીએ. આપણી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જે આપણે પાણી ઉલેચીએ છીએ એ ચીન અને અમેરિકા, એ યુએસ બંનેને મળીને જે પાણી ઉલેચે છે એના કરતાં પણ ડબલ પાણી એ આપણે જમીનમાંથી કાઢીએ છીએ. એક રિપોર્ટ હમણાં છપાયો હતો, એની કેટલી સચ્ચાઈ છે એ જાણવા માટેના પણ અમે પણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ એમાં કહેવામાં આવ્યું હતું કે જે આપણા દેશની અંદર જે પાણી ઉલેચવામાં આવે છે એના કારણે ધરતી પણ કેટલાક સેન્ટીમીટર સુધી પોતાના ધરી પરથી હલી જવાની શક્યતા છે. એના કારણે પણ ભયંકર પરિણામો આવી શકે એ પ્રકારની વાત એ રિપોર્ટમાં છે. એની સચ્ચાઈ પણ જાણવા માટે અમારા મંત્રાલયમાંથી પૂરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ ધરતી ઉપર સુરત શહેરમાં જ 6 સપ્ટેમ્બરના 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે
એક જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનનો એક આહ્વાન પણ કર્યું હતું અને એની અંદર એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે એમણે યોગદાન આપવું જોઈએ અને એના કારણે અમે લગભગ ગઈકાલ સુધીમાં 70 લાખથી વધુ સ્ટ્રક્ચર લોકોના સહકાર સાથે બનાવ્યા છે અને એના કારણે ખૂબ મોટો જળસંચય થયો છે. આપણે અહીંયા પણ લગભગ 2 BCM પાણી એ આપણે વધારાનો સંગ્રહ કરી શક્યા છે. તો આ જળસંચયની જે વાત છે એ તો ઇન્ડસ્ટ્રીએ પોતે પણ કરવું જોઈએ છે. આપણે જાણીએ છીએ કે આપણે લગભગ 83% પાણી એ આપણે એગ્રીકલ્ચરમાં વાપરીએ છીએ, 14% પાણી આપણે કોમ્યુનિટીમાં વાપરીએ છીએ અને ફક્ત 2.5% પાણી આપણે ઇન્ડસ્ટ્રીમાં વાપરીએ છીએ. પરંતુ ઇન્ડસ્ટ્રી જ્યાં હોય છે ત્યાં વધારે પાણી વાપરે છે અને પોતાની જરૂરિયાત માટે એ ઘણીવાર જમીનમાંથી પાણી ઉલેચે છે. એના કારણે ખૂબ મોટી ભયંકર જે પરિણામો પણ સર્જાતા હોય છે. ત્યારે મારે સૌ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પણ અહીંયા કહેવું છે કે આપ સૌ પણ જમીનમાંથી પાણી ઉછળવાને ઉલેચવાને બદલે સરફેસ વોટર જ મેળવવાનો પ્રયત્ન કરો. સુરત શહેર તો એક સારું ઉદાહરણ છે કે મહાનગરપાલિકા સુરત દ્વારા લગભગ ટર્સરી ટ્રીટેડ વોટર વેચીને આજે લગભગ 300-350 કરોડ રૂપિયા એ કમાણી કરે છે અને હજુ પણ વધુ કરવા માટેનો પ્રયત્ન કરે છે. જે ટર્સરી ટ્રીટેડ વોટર કરવામાં એમાં જે આપણે ટ્રીટમેન્ટ માટે પૈસા ખર્ચાય છે અને એને ક્યાં નાખવા, એના માટે હું ગુજરાત સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન આપીશ કે ગુજરાતની અંદર આપણે જે એફ્લુએન્ટ નીકળે છે એને દરિયામાં દૂર સુધી નાખ્યા હોવા માટે પણ ડીપ સીની યોજના એ લગભગ 5,000 કરોડની યોજના એને ફાઇનલ મિનિસ્ટર કનુભાઈ જરા આનાકાની કરતાં પણ મંજૂર કરી અને આજે એનો આકાર લઈ રહ્યો છે. પહેલો લાભ તો એમણે વાપીમાં લીધો છે પણ સુરતને પણ જલ્દી આ લાભ મળે એના કારણે ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટી ચિંતા દૂર થાય એના માટે પણ પ્રયત્ન કરવા છે. મને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી એમાં જે એમણે મંજૂર તો કર્યું છે પણ વધુ ધ્યાન આપે. એક આખા દુનિયામાં સુરત શહેર એક એવું શહેર પણ છે કે જેની વિશેષતા હમણાં હર્ષભાઈએ કરી હતી, એમાં હું કેટલોક ઉમેરો કરવા માગું છું. સુરત શહેરની અંદર આવનારા 50 વર્ષમાં જે પોપ્યુલેશન વધવાનું છે અને એ પોપ્યુલેશનની સાથે લગભગ જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એની જે પાણીની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે સુરત શહેરે એના પગલાં લીધા છે, એના બરાજ બનાવે છે. અમારા જ મંત્રાલયમાંથી અમે એમાં 600 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ પણ એમાં 200 કરોડ રૂપિયા આપ્યા છે. સુરત પાલિકા પણ એમાં 200 કરોડ રૂપિયા આપવાની છે પણ એ પણ એને કેન્દ્રમાંથી મળી જાય અલગ અલગ યોજનામાંથી એના પણ પ્રયત્ન ચાલી રહ્યા છે. તો આ એક પહેલું શહેર છે કે જે આવનારા 50 વર્ષ માટે એનું પાણીનું આયોજન ઇન્ડસ્ટ્રી માટે પણ અને લોકો માટે પણ કર્યું છે. સુરત શહેરની એક બીજી વિશેષતા બી આપને કહું કે સુરત મહાનગરપાલિકાનો કોર્પોરેશનનું જે બિલ્ડિંગ છે એ મહાનગરપાલિકાનું બિલ્ડિંગ એ 29 માળનું બની રહ્યું છે. લગભગ એના 2-3 મહિનાની અંદર એના 29 સ્લેબ નખાઈ જશે અને આપણે આવતા 1 મે જ્યારે આપણે મળીએ ત્યાં સુધીમાં તો એ બિલ્ડિંગ તૈયાર થઈ જાય, લોકાર્પણ થઈ જાય એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. એની પાછળ જ બીજું 29 માળનું બિલ્ડિંગ કે જેની અંદર રાજ્ય સરકારના જે સુરતમાં તમામ ઓફિસો છે એને પણ એક જ જગ્યાએ કરીએ અને આખા દેશમાં જેની પાસે સૌથી વધુ પાર્કિંગ છે એવું સરકારી બિલ્ડિંગ એ ગુજરાતમાં સુરતમાં બની રહ્યું છે. તો આ પ્રકારની વ્યવસ્થા જે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ઈચ્છા હતી કે 55 માળનું બિલ્ડિંગ બનવું જોઈએ પરંતુ એરપોર્ટ ઓથોરિટી તરફથી મંજૂરી ના મળી એના કારણે આપણે એને 29 માળના 2 બિલ્ડિંગ કર્યા અને એ પણ ફક્ત દેશમાં નહીં પૂરી દુનિયામાં મહાનગરપાલિકાનું સૌથી ઊંચું બિલ્ડિંગ એ અહીંયા બની રહ્યું છે. તો મિત્રો આવું એક સુરત કે જે સ્વયંભૂ પોતાની તાકાત પર પણ આગળ વધવા માટે તૈયાર હોય છે. સુરત પર આવનારી આફત એ પ્લેગ હશે કે પૂર હશે ત્યારે કોઈના મદદની રાહ જોયા વગર એ પોતે જ એ ઊભું થઈ જાય છે અને દોડતું થઈ જાય છે. અને એટલા જ માટે ગુજરાતની જે વિશેષતા છે કે જે અહીં બધા મહેમાનો આવે છે એમને કહીશ કે ગુજરાતીનો વિશેષ મહત્ત્વ શું છે. વિશેષતા એની એ છે કે જો હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માંગવા માટે ક્યારેય કોઈ ગુજરાતી હાથ નથી લંબાવતો. એ ગુજરાતીઓની વિશેષતા છે અને એ સુરતની તો વિશેષતા છે. એના માટે હું સુરતીઓને પણ અને પૂરા ગુજરાતના સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે જે હમણાં આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને હું શુભેચ્છા પણ પાઠવું છું
મને વિશ્વાસ છે કે આનાથી ગુજરાતને જે પ્રગતિને એક બૂસ્ટ મળશે, એને આગળ વધવામાં ખૂબ તાકાત મળશે. આપ સૌના સહકાર બદલ અભિનંદન સાથે, આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ.